નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંઘના આગેવાનો વચ્ચે આવતીકાલે ચોથા તબક્કાની મંત્રણા યોજાશે. ભાજપનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન આજથી નવી દિલ્હી ખાતે યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે મ્યુનિચ સુરક્ષા પરિષદ દરમિયાન જર્મનીમાં અમેરિકાના રાજ્ય સચિવ એન્ટની બ્લિન્કન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. કાયદા પંચે ભારતીય નાગરિકો અને એનઆરઆઈ કે વિદેશી નાગરિક વચ્ચેના લગ્નની ભારતમાં નોંધણી ફરજિયાત બનાવવા ભલામણ કરી છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 આજથી આસામમાં શરૂ થશે અને બેંગલુરુ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં સુમિત નાગલે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંઘના આગેવાનો વચ્ચે આવતીકાલે ચોથા તબક્કાની મંત્રણા યોજાશે. કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું કે ગઈકાલે યોજાયેલી ત્રીજા તબક્કાની ચર્ચા સકારાત્મક રહી છે. બેઠકમાં પાકના લઘુત્તમ ટેકાના ભાવે ગેરંટી આપતા કાયદા સહિત વિવિધ માંગણીઓ પર ખેડૂત સંઘના આગેવાનો સાથે વાતચીત થઈ છે. ખેડૂત આગેવાનોમાં જગજીતસિંહ ડલ્લેવાલ, સરવનસિંહ પંઢેર અને જનરલસિંહે બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન પણ હાજર રહ્યા હતા. દરમિયાન માહિતી પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગઈકાલે દિલ્હી ખાતે સમાચાર કર્મચારીઓ સાથે વાતચીતમાં આવતીકાલે યોજાનાર બેઠકમાં ખેડૂતોના મુદ્દાઓ સકારાત્મક ઉકેલ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકસભા ચૂંટણી પૂર્વે આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યમંત્રીઓ, રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષના પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 11,500 પ્રતિનિધિઓ ભાગ લેશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન સાથે આ અધિવેશન સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે સભા સ્થળ પર વિકસિત ભારતની વિષયવસ્તુ પર એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે મ્યુનિચ સુરક્ષા પરિષદ દરમિયાન જર્મનીમાં અમેરિકાના રાજ્ય સચિવ એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ મુલાકાતમાં પશ્ચિમ એશિયા, યુક્રેન અને હિન્દ પ્રશાંતની સ્થિતિ પર વાતચીત કરી હતી. ઉપરાંત ભારત અમેરિકા દ્વિપક્ષીય સંબંધોમાં સતત પ્રગતિની સમીક્ષા કરી હતી. ડોક્ટર જયશંકરે કહ્યું કે તેઓ મ્યુનિચમાં યુરોપિયન યુનિયન ફોર ફોરેન એફેર્સના ઉચ્ચ પ્રતિનિધિ જોસેપ બોરેલને પણ મળ્યા હતા. તેઓએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અંગે વિચારોની આપ-લે કરી હતી. વિદેશમંત્રીએ કહ્યું કે તેઓ શ્રી બોરેલનું ભારતમાં સ્વાગત કરવા ઉત્સુક છે. તેઓ બ્રિટનના વિદેશમંત્રી ડેવિડ કેમેરન સાથે પણ મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે કહ્યું કે તેઓએ ભારત બ્રિટન દ્વિપક્ષીય સહયોગ તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓએ રાજકોટમાં ચાલી રહેલી ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ અંગે પણ મંતવ્યોની આપ-લે કરી હતી. કાયદા પંચે ભારતીય નાગરિકો અને એનઆરઆઈ કે વિદેશી નાગરિક વચ્ચેના લગ્નની ભારતમાં નોંધણી ફરજિયાત બનાવવા ભલામણ કરી છે. 22મા કાયદા પંચે ગઈકાલે સરકારને સોંપેલા અહેવાલમાં કાયદામાં છૂટાછેડા, જીવનસાથીના ભરણપોષણ, બાળકોની કસ્ટડી, સમન્સ, વોરંટ અથવા ન્યાયિક દસ્તાવેજો સંબંધિત બાબતોમાં એનઆરઆઈ માટેની જોગવાઈઓ પણ સામેલ કરવાની ભલામણ કરી છે. પંચે પાસપોર્ટ એક્ટ 1967માં જરૂરી સુધારા કરવાની પણ ભલામણ કરી છે. પંચે સરકારે મહિલા આયોગ, એનજીઓ અને ભારતીય સંગઠનો સાથે મળી આ અંગે જાગૃતિ કાર્યક્રમો ચલાવવા જણાવ્યું છે. ભારતીય નાગરિકો અને એનઆરઆઈ વચ્ચેના લગ્નોના છેતરપિંડીના વધતા બનાવોના કારણે કાયદા પંચે આ અંગે વ્યાપક કાયદાની ભલામણ કરી છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએ એર ઇન્ડિયાના એરક્રાફ્ટ નિયમો 1937નું પાલન ન કરવા બદલ કારણ બતાવો નોટિસ જારી કરી છે. મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરના અભાવે ફસડી પડેલા એક મુસાફરનું મોત થયાની બનેલી ઘટના બાદ આ નોટિસ જારી કરવામાં આવી છે. ડીજીસીએ એર ઇન્ડિયાના 7 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. એરલાઇન્સને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ વિકલાંગતા અથવા ગતિશીલતામાં ક્ષતિ ધરાવતી વ્યક્તિઓને ફરજિયાતપણે સહાય પૂરી પાડે. ડીજીસીએ તમામ એરલાઇન્સને પ્રવાસ દરમિયાન વિમાનમાં ચઢવા અને ઉતરવા માટે સહાયની જરૂર હોય તેવા મુસાફરો માટે પર્યાપ્ત સંખ્યામાં વ્હીલચેર ઉપલબ્ધ કરવા જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 આજથી આસામમાં ગુવાહાટીમાં શરૂ સજય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શરૂ થશે. આ ગેમ્સનો સત્તાવાર ઉદ્ઘાટન સમારોહ 19 ફેબ્રુઆરીએ ગુવાહાટીમાં યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે. આજે સાંજે પુરુષો અને મહિલા કબડ્ડી સ્પર્ધાની લીગ મેચો શરૂ થશે, જેમાં વિવિધ યુનિવર્સિટીઓની 16 ટીમો ભાગ લેશે. કુલ 20 ઇવેન્ટ્સમાંથી 16 મેચ ગુવાહાટીમાં યોજાઈ રહી છે, જ્યારે બાકીની 4 મેચ ઈશાન રાજ્યમાં યોજાઈ રહી છે. આ રમતો 11 દિવસમાં 7 શહેરોમાં યોજાશે, જેમાં લગભગ 4,500 એથ્લીટ્સ ભાગ લેશે. આ રમતોમાં 200થી વધુ યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે. બેંગલુરુ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતીય સ્ટાર ખેલાડી સુમિત નાગલે ગઈકાલે કર્ણાટક સ્ટેટ લોન ટેનિસ એસોસિએશન સ્ટેડિયમમાં ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના એડમ વોલ્ટનને 7-5, 6-2થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સુમિત આજે સાંજે સેમીફાઇનલમાં ઇટલીના સ્ટેફાનો નેપોલિટ સામે ટક્કર લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો 23મી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માયજીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર 1-800-117800 પર મોકલી શકશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઈલ એપ, પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની પુરુષ હોકી પ્રો લીગમાં ભારતે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં આયર્લેન્ડને 1-0થી હરાવ્યું છે. ભારતની મહિલા હોકી ટીમ આજે રાઉરકેલામાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રથમ હાફ બાદ બંને ટીમો 0-0થી બરાબર હતી. ભારતના ગુરજંત સિંહે પ્રથમ ગોલ કર્યો હતો, જેના કારણે ભારતે મેચ જીતી લીધી હતી. રાજકોટમાં રમાઈ રહેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ગઈકાલે બીજા દિવસે ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 2 વિકેટે 207 રન કર્યા છે. બેન ડકેટ 133 રને અને જો રૂટ 9 રને રમતમાં છે. ઓલી પોપે 39 રન કર્યા હતા. આ અગાઉ ભારત તેના પ્રથમ દાવમાં 445 રનમાં ઓલ આઉટ થયું હતું. ભારત તરફથી સૌથી વધુ રોહિત શર્માએ 131 અને રવિન્દ્ર જાડેજાએ 110 રન બનાવ્યા હતા, જ્યારે પોતાની પ્રથમ મેચ રમી રહેલા સરફરાઝ ખાને 62 રન બનાવ્યા હતા. આ મેચમાં ક્રાવલીના આઉટ કરવાની સાથે ભારતીય સ્પિનર આર અશ્વિને તેની કારકિર્દીની 500મી વિકેટ ઝડપી હતી. અશ્વિન 500 ટેસ્ટ વિકેટની સિદ્ધિ મેળવનાર ભારતનો બીજો અને વિશ્વનો 9મો બોલર બન્યો છે. અગાઉ અનિલ કુંબલેએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનને 500 ટેસ્ટ વિકેટ લેવાની અસાધારણ સિદ્ધિ હાંસલ કરવા પર અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની સિદ્ધિઓ તેમની કુશળતા અને દ્રઢતાનો પુરાવો છે. ઉપરાંત યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પણ આર અશ્વિનને સીમાચિહ્ન સુધી પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ઠાકુરે જણાવ્યું કે અશ્વિન એક કુશળ બોલર છે અને તેમની કુશળતા તેમના ધૈર્ય અને જુસ્સાને દર્શાવે છે. શ્રી ઠાકોરે ભારતીય મહિલા બેડમિન્ટન ટીમને સેમીફાઇનલમાં સ્થાન મેળવવા અને બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત મેડલ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંઘના આગેવાનો વચ્ચે આવતીકાલે ચોથા તબક્કાની મંત્રણા યોજાશે. ભાજપનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન આજથી નવી દિલ્હી ખાતે યોજાશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે મ્યુનિચ સુરક્ષા પરિષદ દરમિયાન જર્મનીમાં અમેરિકાના રાજ્ય સચિવ એન્ટની બ્લિંકન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. કાયદા પંચે ભારતીય નાગરિકો અને એનઆરઆઈ કે વિદેશી નાગરિક વચ્ચેના લગ્નની ભારતમાં નોંધણી ફરજિયાત બનાવવા ભલામણ કરી છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 આજથી આસામમાં શરૂ થશે અને બેંગલુરુ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં સુમિત નાગલે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.